છૂટાછેડા બાદ બાળક કોની સાથે રહેશે, બાળકની કસ્ટડી કોને મળશે, માતા પિતાના તેમાં શું અધિકારો છે. ઘણા બધા એવું વિચારતા હોય છે કે બાળકની કસ્ટડી ઓટોમેટિકલી માતાને મળી જાય છે. ઘણા માતા પિતાને ખબર પણ નથી હોતી કે કોર્ટ કસ્ટડી કેવી રીતે ડિસાઈડ કરે છે. તો હકીકત શું છે, તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી પૂરી પાડીશ, તેથી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. પહેલા તો સમજીએ કે કસ્ટડી એટલે શું. કસ્ટડી એટલે કે એક એવી કાનૂની પ્રક્રિયા જેમાં માતા અથવા પિતામાંથી કોઈ પણ એક બાળકની સુરક્ષા, ઉછેર અને નિર્ણય માટે જવાબદાર રહેશે. કસ્ટડી 4 પ્રકારની હોય છે. તેમાં પહેલી કસ્ટડી છે શારીરિક કસ્ટડી. શારીરિક કસ્ટડી એટલે કે બાળક માતા અથવા પિતામાંથી કોઈ પણ એક સાથે કાયમી ધોરણે રહે છે અને તેને પ્રાથમિક વાલી તરીકે ઓળખવામાં આવે છે. તે સિવાય જે પક્ષે બાળકની કસ્ટડી નથી મળી તેને બાળકને મળવાનો અધિકાર મળે છે. 2. કાનૂની કસ્ટડી. તેમાં બાળકના શિક્ષણ, સ્વાસ્થ્ય, ધર્મ અને અન્ય ભવિષ્યના નિર્ણયોનો અધિકાર કોને આપવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે. ઘણીવાર બાળક એક જ વાલી સાથે રહેતું હોય તેમ છતાં પણ કાનૂની કસ્ટડી માતા તેમજ પિતા બંનેને સંયુક્ત રીતે મળી શકે છે. 3. સંયુક્ત કસ્ટડી. આમાં બંને માતા પિતા બાળકની જવાબદારી સંયુક્ત રીતે વહેંચે છે. તેમાં બાળક વારાફરતી માતા અને પિતા સાથે સમય વિતાવે છે, જેથી તેને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી રહે છે. 4. તૃતીય પક્ષ કસ્ટડી એટલે કે થર્ડ પાર્ટી કસ્ટડી. તેમાં જો કોર્ટને એવું લાગે કે માતા અને પિતામાંથી કોઈ પણ બાળકને ઉછેરવા માટે સક્ષમ નથી, તો દાદા દાદી, નાના નાની અથવા તો નજીકના કોઈ પણ સંબંધીને બાળકની કસ્ટડી મળી શકે છે. હવે સમજીએ કે કોર્ટ કસ્ટડી કેવી રીતે નક્કી કરે છે. કોર્ટ જ્યારે પણ કસ્ટડી ડિસાઈડ કરે છે ત્યારે માતા કાં તો પિતામાંથી કોઈ પણ લાગણીને ધ્યાનમાં નથી રાખતું. ના માતાને બાળકની કસ્ટડી ઓટોમેટિકલી મળે છે, ના પિતાને બાળકની કસ્ટડી ઓટોમેટિકલી મળે છે. તેમાં બાળક માટે વધારે સારું શું તે બાબતનું ધ્યાન રાખીને બાળકની કસ્ટડી નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 5 વર્ષ સુધીના બાળકની કસ્ટડી માતાને મળે છે, કેમ કે તે ઉંમરમાં બાળકને માતાની ફિઝિકલ પ્રેઝન્સ, કેર અને ઇમોશનલ કનેક્શનની વધુ જરૂર હોય છે. પરંતુ તે પણ ફિક્સ નથી હોતું, કેમ કે જો માતા બેદરકાર હોય, માતા સાથે બાળક સુરક્ષિત ના હોય અથવા તો બાળકનું ભવિષ્ય પિતા સાથે વધારે સારું હોય તો પિતાને બાળકની કસ્ટડી મળી શકે છે. કસ્ટડી ડિસાઈડ કરતી વખતે કોર્ટ આ 6 બાબતને વધારે મહત્વ આપે છે. 1. નાણાકીય સ્થિરતા. તેમાં કોર્ટ એ નથી જોતી કે કયા વાલી પાસે વધારે મિલકત છે, પરંતુ કોર્ટ એ જોવે છે કે બાળકની જીવનશૈલી કોની સાથે વધારે સારી થઈ શકે છે. જેમ કે વાલી પાસે કોઈ સ્થિર નોકરી કે બિઝનેસ છે, બાળકના કપડાં, ખોરાક અને તબીબી સારવારનો ખર્ચ કોણ ઉઠાવી શકે અને કોની ક્ષમતા છે તે ધ્યાનમાં લે છે. સારી સ્કૂલની ફી અને ટ્યુશનના ખર્ચા કોણ ભોગવી શકે છે તે બધી બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. તે સિવાય જો માતા પાસે કોઈ આવક ન હોય પરંતુ તે બાળકના ઉછેર માટે શ્રેષ્ઠ હોય તો કોર્ટ પિતાને ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે. 2. ઇમોશનલ બોન્ડ. તેમાં બાળક કોની સાથે કમ્ફર્ટેબલ છે, કોની સાથે સૌથી વધારે નજીક છે અને મુશ્કેલીના સમયમાં કોની પાસે જાય છે તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે કોર્ટ માને છે કે બાળકને માત્ર પૈસા નહીં પરંતુ પ્રેમ અને સુરક્ષાની પણ જરૂર હોય છે. 3. ભૂતકાળનું વર્તન. આ મુદ્દો કસ્ટડીના કેસમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેમ કે કોઈ વાલીને દારૂ કે ડ્રગ્સનું વ્યસન હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, ભૂતકાળમાં વાલીએ બાળકની અવગણના કરી હોય અથવા તો પિતાએ માતા પર હિંસા કરી હોય, તો કોર્ટ માને છે કે આવા વાતાવરણમાં બાળકનો માનસિક વિકાસ જોખમી સાબિત થઈ શકે છે. 4. ઘરની સ્થિરતા. એટલે કે શું બાળકને તેના મિત્રો અથવા તો સ્કૂલથી દૂર જવું પડશે અથવા તો ઘરમાં બીજું કોણ રહે છે. જો દાદા દાદી રહેતા હોય તો વાલીની ગેરહાજરીમાં શું દાદા દાદી બાળકની સંભાળ રાખી શકે છે, તેમજ ઘરનું વાતાવરણ શાંત અને બાળકને ભણવા માટે યોગ્ય છે કે નહીં તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. 5. બાળકની ઈચ્છા. જ્યારે બાળક 9 થી 12 વર્ષનું કે તેથી વધારે ઉંમરનું હોય ત્યારે કાયદો તેની પરિપક્વતાને ધ્યાનમાં લે છે. તેમાં જ ઘણીવાર બાળકને પોતાના ચેમ્બરમાં બોલાવીને એકલામાં વાત કરીને પૂછે છે કે તે કોની સાથે રહેવા માંગે છે. કારણ કે જો બાળક કોઈ ખાસ કારણથી કોઈ એક વાલી સાથે રહેવા માંગતું હોય તો કાયદો તે બાબતને પણ માન આપી શકે છે. 6. સ્વાસ્થ્ય અને સમય. તેમાં માતા પિતાની માનસિક અને શારીરિક ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે વાલી એટલા સ્વસ્થ છે કે બાળકનું ધ્યાન રાખી શકે છે, વાલી ડિપ્રેશનમાં તો નથી, વાલીને કોઈ માનસિક કે શારીરિક બીમારી તો નથી અને બાળકને પૂરતો સમય આપી શકે છે તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. હવે તેમાં પિતાના અધિકાર શું છે તે જાણીએ. કાયદા મુજબ પિતાને કુદરતી વાલી માનવામાં આવે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે બાળક હંમેશા પિતા પાસે જ રહેશે, કેમ કે કસ્ટડી અને વાલીપણું બંને અલગ બાબત છે. તેમાં પિતાએ એ સાબિત કરવું પડે છે કે માતા સાથે રહેવા કરતા તેની સાથે રહેવાથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ વધુ સારો થઈ શકે છે. તેમ છતાં જો કોઈ બાળકની કસ્ટડી માતાને આપે છે તો પણ પિતા બાળક સાથેથી અલગ નથી થઈ જતા. તેમાં પિતાને પણ બાળકને મળવાનો અધિકાર મળે છે, કેમ કે કોર્ટ એવું માને છે કે બાળકના સારા વિકાસ માટે બાળકને માતા અને પિતાના બંનેના પ્રેમની જરૂર હોય છે, ભલે તેઓ સાથે ના રહેતા હોય. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કોર્ટ દ્વારા આપવામાં આવેલી કસ્ટડીનો ઓર્ડર પરમનન્ટ નથી હોતો, કેમ કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ઘણી બધી પરિસ્થિતિઓમાં બદલાવ આવે છે. તેમજ જેને બાળકને કસ્ટડી મળી છે તેની આવક, સ્વાસ્થ્ય અને જીવન જીવવાની રીતમાં બદલાવ આવી શકે છે, જેના આધારે કોર્ટમાં મોડિફિકેશન પિટિશન ફાઇલ કરીને કસ્ટડી રિવ્યુ કરી શકાય છે. કારણ કે કોર્ટ હંમેશા બાળકના બેનિફિટને પ્રાયોરિટી આપે છે અને બાળકનું જીવન કોની સાથે વધારે સારું શક્ય છે તે બાબત પર ભાર આપે છે. જો અમારો વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.